નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટાટ એચએસની પરીક્ષા રદ થયેલ બાબતે આજે મહત્ત્વની અપડેટ્સ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આપણને કોઈ ઓફિશિયલી માહિતી ના મળે ત્યાં સુધી આપણને વિશ્વાસ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જ વસ્તુ જોવાનું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે આપણી ટાટ એચએસની પરીક્ષા લેવાની હતી 2/8/2024ના રોજ એ રદ કરી દેવામાં આવી છે, જેની ઓફિશિયલી આપણને અપડેટ આપી દેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આજની જે અપડેટ છે 31/7/2024ની હાલની છે. તો શું અપડેટ છે તે પૂરેપૂરી માહિતી જોઈ લે, જેથી કરીને તમારા આ જે અત્યારનો માહોલ છે એમાં તમે શાંતિથી ઘરે બેસી શકો. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાને બાબતથી જે પણ ચિંતા તમે ધરાવો છો એ તમારું ચિંતા દૂર થઈ જાય. તો જોઈએ શું માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો, પરિપત્રમાં લખેલ છે કે શિક્ષણ અભિરુચિ કસોટી ઉત્તર માધ્યમિક 2024ની મુખ્ય કસોટીનું આયોજન તારીખ 2/8/2024ના રોજ કરવામાં આવેલું હતું, પરંતુ હાલ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, પરીક્ષાર્થીઓની રજૂઆત અને સરકારશ્રીના માર્ગદર્શનને ધ્યાને લઈ સદર મુખ્ય પરીક્ષાનું આયોજન હવે 8/8/2024ના રોજ કરવામાં આવેલ છે, જેની તમામ સંબંધિત નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ઓફિશિયલી તો ખબર પડી ગઈ કે આપણી પરીક્ષા જે 2/8/24ના રોજ લેવાની હતી તે રદ થઈ ગયેલી છે. અને સાથે સાથે આપણને નવી ડેટ કઈ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, નવી ડેટ આપણને 8/8/2024ના રોજ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે ધ્યાને લેવું. હવે બીજું શું છે તે જોઈ લઈએ કે રાજ્ય પરીક્ષા બોર્ડના સંદર્ભ દર્શિત જાહેરનામાની અન્ય બાબતો જોગવાઈઓ યથાવત રહેશે. એટલે કે જે પણ કોલ લેટરો છે આ બધી વસ્તુ તે જ રહેવાની છે. એના કોઈ બીજા કોલ લેટર આ વસ્તુ અલગથી નીકળવાના નથી. પછી પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે આપણે જો તમને કોઈ માહિતી અપડેટ તમને જોઈતી હોય તો આ એમની વેબસાઇટ છે, એના પર તમારે જોતા રહેવું. હવે બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ શું કહે છે કે શિક્ષણ અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2024ની મુખ્ય પરીક્ષા હવે 8/8/2024ના શનિવારના રોજ હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અને પરીક્ષા કેન્દ્ર મુજબ જ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આ વસ્તુ ધ્યાને લેજો, કેમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે પરીક્ષા રદ છે તો ફરી કોલ લેટર ડાઉનલોડ કરવા પડશે, આ છે કે તે છે. એવું કંઈ જ નથી વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર તમારા માટે એક અઠવાડિયાનો સમય વધારવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલો સમયગાળો તમારે વધુ પ્રેક્ટિસ કરી લેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, જે પણ તમારું રિવિઝન બાકી છે તે શાંતિથી હવે કરી લેવાનું છે. અને જે પરીક્ષા સંબંધિત હવે 2 તારીખના જે પરીક્ષા સંબંધિત તમને ચિંતા હતી તે ચિંતા મુક્ત થઈને હવે તમે ફરી જે પણ રિવિઝન કરવાનું બાકી છે તમે કરવા માંડજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ હવે વિડીયોઝમાં નવું ગ્રામર છે, સમાસ સંઘ છે, આ બધી વસ્તુ લઈને ફરી મળશું. તો મળશું. આ હતી એક ઓફિશિયલી માહિતી. કેમ કે વિદ્યાર્થી મિત્રો, ઘણાને એવું લાગે કે શું હશે, શું ઓફિશિયલ માહિતી છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તમને વિશ્વાસ થાય એના માટે આપણે ઓફિશિયલી માહિતી લઈને આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.